મળતી માહિતી મુજબ અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજની નીચે આવેલા ગરનાળા પાસેથી ફોરવ્હીલ ગાડીમાં એમડી ડ્રગ્સ લઈને આવતા અમિત રામજીભાઈ કરિયાવરા અને કેતનભાઈ ઉર્ફે વકીલ મનસુખભાઈ પટેલને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 3.1 લાખની કિંમતનું 30.150 ગ્રામ એમડી ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 9.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ મામલે 27/7/2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો, જેમાં ડ્રગ્સ આપનાર ઇમરાન ફિરોઝ શેખને ગત તારીખ 31/7/2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી ઇમરાન ફિરોઝ શેખ એમડી ડ્રગ્સ સરફરાઝ ખાન પઠાણ નામના ઈસમ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું હતું, જેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત 3/9/2025 રોજ સાંજના સમયે સુરત ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટી ખાતે ઘરમાં રેડ કરી આરોપી એઝાઝ ઉર્ફે છોટિયા ઉસ્માન શેખને 19.87 લાખના 198.79 ગ્રામ એમડી ડ્રગ્સ તથા રોકડા રૂપિયા 1520 અને એક મોબાઈલ ફોન સહિત 20.4 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ બંને ગુનાની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ચાલુ હતી. આ દરમિયાન બંને ગુનામાં સરફરાઝ ખાન પઠાણ છેલ્લા 4 માસથી નાસ્તો ફરતો હતો. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સલાબતપુરા ચીમલિયાવાડ વિસ્તારમાંથી આરોપી સરફરાઝ ખાન સબીર ખાન પઠાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.